નમસ્કાર, મારું નામ શ્રીમતી એનજી ચૌહાણ છે અને મારો વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી ધોરણ 10. વિદ્યાર્થી મિત્રો, તમે પ્રકરણ 1 રાસાયણિક પ્રક્રિયા અને તેના સમીકરણો, જેમાં તમે રાસાયણિક સમીકરણ કેવી રીતે સંતુલિત કરી શકાય છે તેના વિશે ભણી ગયા છો. તો હવે એના પછીનો ટોપિક જે છે મારા ભાગે આવે છે, તો આપણે એના વિશે થોડો અભ્યાસ કરીશું. તો એ ટોપિક જે છે રાસાયણિક પ્રક્રિયા અને તેના પ્રકાર. તો રાસાયણિક પ્રક્રિયાના 5 પ્રકારો છે. તમે જોઈ શકો છો: સંયુક્તિકરણ પ્રક્રિયા, વિઘટન પ્રક્રિયા, વિસ્થાપન પ્રક્રિયા, વિસ્થાપન પ્રક્રિયા, ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા. ચાલો મિત્રો, હવે આપણે રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો જે અત્યારે આપણે આના નેક્સ્ટ જોયું હતું કે એના 5 પ્રકારો છે, એમાંથી આપણે પહેલો પ્રકાર સંયોગીકરણ પ્રક્રિયા ભણીશું. તો સંયોગીકરણ પ્રક્રિયા જે છે એના પહેલાં રાસાયણિક પ્રક્રિયા જે છે એના રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નિપજનું નિર્માણ કેવી રીતે થતું હશે, તો પહેલાં આપણને પ્રશ્ન થવો જોઈએ. તો એ પ્રશ્નના જવાબના અંદર આપણે જોઈશું કે જે રાસાયણિક પ્રક્રિયાના અંદર પ્રક્રિયકો ભાગ લે છે એ પ્રક્રિયાના પરમાણુઓ વચ્ચેનો બંધ તૂટે છે અને નવા પરમાણુઓ જે છે એના બંધ જોડાઈને નવી નિપજનું નિર્માણ થાય છે. તો અહીંયા આપણે આ 5 પ્રકારો જે છે એ 5 પ્રકારોના અંદર ઘણી બધી નિપજો આપણને પ્રાપ્ત થશે અને ઘણું બધું વ્યવહારના અંદર પણ આપણે કેટલાક એવા પદાર્થો જે છે કે જેનો વ્યવહારમાં આપણે ઉપયોગ કરીએ છીએ એના વિશે પણ તમને જાણવા મળશે. તો આપણે પહેલો પ્રકાર જોઈએ છે સંયોગીકરણની પ્રક્રિયા. તો આપણે પહેલાં વ્યાખ્યા જોઈશું કે જે રાસાયણિક પ્રક્રિયામાં 2 કે તેથી વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ, આપણે અહીંયા ધ્યાન રાખવાનું છે એક જ નિપજ બનતી હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને આપણે શું કહીશું, તો સંયોગીકરણની પ્રક્રિયા. બરાબર. તો આપણે આ સંયોગીકરણની પ્રક્રિયા જે છે એ કેટલીક પ્રવૃત્તિ તમને આપેલી છે, એ પ્રવૃત્તિ દ્વારા જાણીશું. તો એમાં તમે અહીંયા જોઈ શકો છો કે તમને એક પ્રવૃત્તિ આપેલી છે, પ્રવૃત્તિ 1.4. તો એમાં આપણે જોઈ શકીએ છીએ કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી વચ્ચે થતી પ્રક્રિયા અહીંયા સમજાવવામાં આવી છે. તો આપણે એ પ્રક્રિયાને સમજવાની તો છે, પણ આ પ્રક્રિયા જે છે એનો ઉપયોગ તમે વ્યવહારના અંદર પણ આપણે કરીએ છીએ અને એ પ્રક્રિયા તમે ઘરે પણ આ પ્રક્રિયાનો પ્રયોગ કરી શકો છો. તો જો ઘરે તમારા પ્રક્રિયાનો પ્રયોગ કરવો હોય તો જેમ અહીંયા એક બીકર લીધું છે, અહીંયા તમે જોઈ શકો છો કે આ બીકર છે અને આ બીકરના અંદર કેલ્શિયમ ઓક્સાઇડ ઉમેરેલો છે અને પછી બહારથી તમે ધીમે ધીમે એના અંદર પાણી ઉમેરતા જાઓ તો આની વચ્ચે પ્રક્રિયા થઈ અને તમને અત્યારે ખાલી જોઈએ છીએ તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ મળે છે. તો હવે તમારે ઘરે જો આ પ્રક્રિયા કરવી છે તો તમે કોઈ એક ડોલ લઈ એ ડોલના અંદર પાણી ઉમેરી અને બહારથી એના અંદર કેલ્શિયમ ઓક્સાઇડ, જેને આપણે શું કહીએ છીએ, કળી ચૂનો, એ કળી ચૂનો જો તમે ધીમે ધીમે ઉમેરતા જાઓ તો તમે એના અંદર જે દ્રાવણ તૈયાર થશે એ દ્રાવણને આપણે શું કહીશું, તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. પણ આ પ્રક્રિયા કરવા માટે તમારે કેટલીક સાવચેતી રાખવી પડશે, કારણ કે આ પ્રક્રિયા દરમિયાન કેટલી બધી ઉષ્મા ઉત્પન્ન થાય છે કે જેના કારણે કેટલીક વાર દાઝી જવાની પણ શક્યતા છે. તો માટે મિત્રો આ પ્રક્રિયા તમારે ધ્યાનપૂર્વક અને સાવચેતીથી કરવી પડશે. તો હવે આપણે આ પ્રક્રિયાને હજુ ફરીથી એકવાર સમજી લઈએ. તો એક બીકરના અંદર કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી ઉમેરી અને એની વચ્ચે જો પ્રક્રિયા કરવામાં આવે તો આ રીતે તમને નિપજ પ્રાપ્ત થાય છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા 2 આપણે જુદા જુદા પ્રક્રિયકો લીધા છે અને 2 પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ અને આપણને એક નિપજ પ્રાપ્ત થાય છે. માટે આ પ્રક્રિયાને આપણે સંયોગીકરણની પ્રક્રિયા કહીશું. હવે આપણને તમને કેટલીક વાર એક્ઝામના અંદર પ્રશ્નો પણ પૂછી શકાય છે. દાખલા તરીકે કળી ચૂનો, તો કળી ચૂનાનું અણુસૂત્ર લખો તો તમે લખી શકો CaO. બરાબર. અને હવે અથવા તેને ક્વિક લાઇમ પણ કહેવાય છે, તો ક્વિક લાઇમનું અણુસૂત્ર લખો તો CaO. આ રીતે તમે લખી શકો છો. હવે અહીંયા જે તમને નિપજ પ્રાપ્ત થાય છે અને આપણે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, એ સિવાય આપણે એમને લાઇમ વોટર અથવા આપણે એને ફોડેલો ચૂનો અથવા આપણે એને ચૂનાનું નીતર્યું પાણી, તમે ગમે તે નામે એને નિર્દેશ કરી શકો અને ગમે તે રીતે તમને એક્ઝામના અંદર પ્રશ્ન પૂછી શકાય કે ચલો ચૂનાનું નીતર્યું પાણી જે છે એનું અણુસૂત્ર લખો, ફોડેલા ચૂનાનું અણુસૂત્ર લખો, લાઇમ વોટરનું અણુસૂત્ર લખો. તો આ બધા જ જે તમને નામ દેખાય છે જુદા જુદા, એ બધા જ નામ જે છે એનું અણુસૂત્ર એક જ છે, CaOH2, જેને આપણે શું કહીશું, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. હવે આ સિવાય પણ કેટલાક વધારાના ઉદાહરણો દ્વારા પણ આ પ્રક્રિયાને સમજાવી શકાય છે. દાખલા તરીકે કાર્બન. તો કાર્બનને હવાની હાજરીના અંદર એટલે કે ઓક્સિજન સાથેની પ્રક્રિયા કરી એની દહન પ્રક્રિયા કરવામાં આવે તેમાંથી આપણને શું મળે છે, કાર્બન ડાયોક્સાઇડ. તો આપણે આ એક સમીકરણ સહિત દર્શાવ્યું. તો અહીંયા પણ તમે જુઓ 2 પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ અને આપણને એક જ નિપજ પ્રાપ્ત થાય છે. એ જ રીતે પાણી, જેને આપણે શું કહીએ છીએ, એનું અણુસૂત્ર શું છે, તો H2O. તો આ પાણી જે છે એ 2 હાઇડ્રોજન અને ઓક્સિજન જે વાયુ જે છે એના વચ્ચે પ્રક્રિયા થઈ અને આપણને શું પ્રાપ્ત થાય છે, તો પાણી. તો આ રીતે તમે એક્ઝામના અંદર તમને સંયોગીકરણની પ્રક્રિયા જે છે એ વ્યાખ્યા સહિત તમને કહે છે કે ઉદાહરણ અને વ્યાખ્યા સહિત સમજાવો. તો તમે આ રીતે વ્યાખ્યા આપી અને આમાંથી તમે ગમે તે એક ઉદાહરણ દ્વારા
અથવા તો પ્રવૃત્તિ દ્વારા સમજાવો એવું પણ કહે તમને, તો તમે આ પ્રવૃત્તિ જે છે લખી અને આ રીતે સમીકરણ દ્વારા આ પ્રશ્ન જે છે તમે એને લખી શકો છો. હવે આપણે તમને આ રીતે પણ પ્રશ્ન પૂછી શકાય છે કે ઘરની દિવાલો દોડવા માટે શું વપરાય છે, તે પદાર્થ કેવી રીતે બને છે તે સમીકરણ સહિત લખો. તો તમે તમારા ઘરના અંદર દિવાલો પર સફેદ કલરનો ચૂનો લાગેલો જોયો હશે, તો એ ચૂનો જે છે એ આ જ પ્રકારની પ્રક્રિયા છે. તો એના અંદર કેવી રીતે પ્રોસેસ થતી હશે, તો જેમ આપણે અત્યારે હાલ ઉપર એક સમીકરણ જોયું છે એ જ સમીકરણ નીચે લખેલું છે. એટલે આટલું તો કામ કરવાનું છે. બજારના અંદર અત્યારે તૈયાર એક પેકેટના અંદર જે છે ને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જે છે ને એક પેકેટના અંદર તૈયાર મળે છે, અને એ પેકેટમાં તૈયાર મળેલો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે ચૂનાનું નીતર્યું પાણી જે છે એના દ્વારા રસાયણ તૈયાર કરવામાં આવે છે અને એના દ્વારા દિવાલને દોડવામાં આવે છે. તો આટલે સુધી તો આપણે જે સમીકરણ ઉપર જોયું છે એનું એ જ અહીંયા લખવાનું છે. હવે પછી આપણે જોવાનું છે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જે છે એ CO2 સાથે, એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે જે દોડવામાં આવે છે દિવાલ, એ દિવાલ પર દોડેલો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જે છે હવામાંના કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરશે અને 2-3 દિવસ પછી તમે જોશો તો દિવાલ પર તમને એક સફેદ રંગનું પરત જોવા મળશે. તો એ સફેદ રંગનું પરત જેને આપણે શું કહીશું, કેલ્શિયમ કાર્બોનેટ. અને કેલ્શિયમ કાર્બોનેટ કે જે તમને ચૂના જેવું તમને દેખાય છે, એ ચૂનો એ જ કેલ્શિયમ કાર્બોનેટ અને આપણને શું બીજી નિપજ તરીકે પ્રાપ્ત થાય છે H2O. તો H2O જે છે હવામાં બાષ્પીભવન પામી જશે અને આપણે દિવાલ પર એક સફેદ રંગનો પરત જોવા મળશે. તો આ રીતે આપણે સંયોગીકરણની પ્રક્રિયા જે છે સમજાવી શકીએ છીએ. હવે પછીની પ્રક્રિયા જે છે એ આપણે આના અંદર જ જે વધારાની ઉષ્મા ઉત્પન્ન થાય છે આ રહી. આ ઉષ્માના આધારે આ પ્રક્રિયા જે છે એને ઉષ્માક્ષેપક પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણે આગળ પ્રવૃત્તિ 1.4 જોઈ કે જેમાં આપણે કેલ્શિયમ ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયાથી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જે નિપજ પ્રાપ્ત થઈ હતી એની સાથે કેટલી ઉષ્મા મુક્ત થઈ હતી. તો એના આધારે આપણે એના આગળ ઉષ્માક્ષેપક પ્રક્રિયા જોઈએ. તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા કોને કહે છે, ઉદાહરણ આ રીતે પણ તમને એક્ઝામમાં પૂછી શકાય. તો ઉષ્માક્ષેપક પ્રક્રિયાની વ્યાખ્યા તમને અહીંયા આપેલી છે. એ રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણ સાથે ઉષ્મા મુક્ત થતી હોય. તો આ પ્રક્રિયાને આપણે શું કહીશું, ઉષ્માક્ષેપક પ્રક્રિયા. તો એમાં પણ કેટલાક ઉદાહરણ આપેલા છે. દાખલા તરીકે કુદરતી વાયુનું ઉદાહરણ. તો અહીંયા કુદરતી વાયુ તરીકે આપણને કીધેલું છે સાદામાં સાદો હાઇડ્રોકાર્બન સંયોજક મિથેન. તો મિથેનને જ્યારે હવામાન ઓક્સિજન સાથે સળગાવવામાં આવે છે અથવા તેને દહન કરવામાં આવે છે ત્યારે આપણને શું ત્યારે આપણે પ્રાપ્ત થાય છે, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી, અને સાથે સાથે કેટલીક ઉષ્મા પણ મુક્ત થાય છે. એ જ રીતે કોલસાનું દહન. તો કોલસાને પણ હવાની હાજરીની અંદર જ્યારે સળગાવવામાં આવે છે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ અને કેટલીક ઉષ્મા મુક્ત થાય છે. એ જ રીતે તમને બીજું ઉદાહરણ આપેલું છે વનસ્પતિ દ્રવ્યનું વિઘટન થઈ ખાતરનું બનવું. એ દરમિયાન પણ કેટલીક ઉષ્મા મુક્ત થાય છે. તો આ બધા ઉદાહરણ તમને આપેલા છે. શું છે ઉષ્માક્ષેપક? હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ. વિદ્યાર્થી મિત્રો, હજુ આપણે એક પ્રશ્ન જોઈએ. શ્વસનની ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે તે સમજાવો. આવું તમને એક્ઝામમાં પૂછી શકાય છે. તો સજીવોને જીવન જીવવા માટે ઉર્જાની જરૂર પડે છે અને એ ઉર્જા આપણે ક્યાંથી પ્રાપ્ત કરીએ છીએ? તો એ ઉર્જા આપણે ખોરાકમાંથી પ્રાપ્ત કરીએ છીએ. તો દાખલા તરીકે તમે ભાત, બટાટા, અનાજ, કઠોળ ખાતા હોય તો એમાંથી આપણે દાખલા તરીકે ભાત, બટાટા, અનાજમાંથી આપણને કાર્બોદિત પ્રાપ્ત થાય છે. એ કાર્બોદિત છે એનું સરળ ઘટકમાં રૂપાંતરણ થઈ અને શું પ્રાપ્ત થાય છે? ગ્લુકોઝ. તમને પરીક્ષા પૂછી શકાય કે ગ્લુકોઝનું અણુસૂત્ર લખો તો તમે આ રીતે લખી શકો C6H12O6. હવે આ ગ્લુકોઝ જે છે એ આપણા શરીરના અંદર રહેલા કોષોમાં, એટલે કે આપણા શરીરમાં રહેલા કોષોમાં રહેલા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે. તો આપણે જે દાખલા તરીકે આપણે નાક માટે ઓક્સિજન લઈએ છીએ તો એ ઓક્સિજન ફેફસા દ્વારા રુધિર મારફતે આપણા કોષોમાં આવે છે અને એ કોષોમાં રહેલો જે ઓક્સિજન જે છે એ ગ્લુકોઝ સાથે પ્રક્રિયા કરે છે. તો તમે આ સમીકરણ જોઈ શકો છો. C6H12O6 જે ઓક્સિજન સાથે જ્યારે પ્રક્રિયા કરે છે ત્યારે એમાંથી કઈ નિપજ પ્રાપ્ત થાય છે? તો કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા. તો આ જે ઉર્જા આપણને જે પ્રાપ્ત થાય છે એ ઉર્જા દ્વારા આપણા શરીરનું સંચાલન થાય છે. તો આ રીતે અહીંયા પણ આપણને ઉર્જા પ્રાપ્ત થતી હોવાથી આ પ્રક્રિયાને આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહી શકીએ. તો આ રીતે તમને એક્ઝામમાં પૂછી શકાય કે શ્વસનની ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે તે સમજાવો તો તમે આ રીતે સરળ રીતે સમજાવી શકો. ચાલો વિદ્યાર્થી મિત્રો, કાલ સુધીમાં આપણે રાસાયણિક પ્રક્રિયાનો પહેલો પ્રકાર સંયોગીકરણ પ્રક્રિયા વિશે અભ્યાસ કર્યો હતો. હવે પછી આપણે બીજો પ્રકાર કે જે શું છે, વિઘટન પ્રક્રિયા, એના વિશે થોડો અભ્યાસ કરીશું. તો વિઘટન પ્રક્રિયાનો સાદી ભાષામાં થોડો અર્થ સમજીએ તો વિઘટન પ્રક્રિયા એટલે તોડવું અને સંયોગીકરણ પ્રક્રિયા એટલે જોડવું. સંયોગીકરણ એટલે સંયોગ એટલે ભેગું કરવું અને વિઘટન એટલે તોડવું. તો અહીંયા વિઘટન પ્રક્રિયાના અંદર આપણે જોઈએ તો વ્યાખ્યાના અંદર જે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકો ને
ઉષ્મા આપતા તેના તો આપણે અહીંયા વ્યાખ્યા જોઈશું. જે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકોને ઉષ્મા આપતા તેના નાના નાના ઘટકોમાં રૂપાંતરણ થવાની પ્રક્રિયાને આપણે શું કહીશું? વિઘટન પ્રક્રિયા. અથવા તમે આ રીતે બી વ્યાખ્યા આપી શકો છો કે જે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકોને ઉષ્મા આપતા તેનું 2 કે તેથી વધુ નિપજોમાં રૂપાંતર થતું હોય અથવા તો 2 કે તેથી વધુ નિપજો મળતી હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને આપણે શું કહીશું? તો વિઘટન પ્રક્રિયા. તો વિઘટન પ્રક્રિયાના અંદર આપણે વાત કરી કે પ્રક્રિયકો જે છે એના અણુઓ જે છે એને તોડવા પડે તો જ એના નાના નાના ઘટકોમાં રૂપાંતરણ થાય. તો એને તોડવા માટે ઉષ્મા, પ્રકાશ અને વિદ્યુતનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે જો તેને ઉષ્મા આપવામાં આવે તો એને ઉષ્મીય વિઘટન પ્રક્રિયા કહેવામાં આવે, પ્રકાશીય વિઘટન પ્રક્રિયા કહેવામાં આવે અને વિદ્યુત વિઘટન પ્રક્રિયા કહેવામાં આવે. તો આ પ્રક્રિયા દ્વારા પ્રક્રિયકોના અણુ તૂટીને તેના નાના નાના ઘટકોમાં શું થાય છે? તો રૂપાંતર થાય છે. તો એમાં આપણે એક પ્રવૃત્તિ જોઈશું, પ્રવૃત્તિ 1.6 કે જેમાં ફેરસ સલ્ફેટ સલ્ફેટને ગરમ કરતા. તો વિદ્યાર્થી મિત્રો આપણે ફેરસ સલ્ફેટની પ્રવૃત્તિ 1.6 જોઈએ તો કે ફેરસ સલ્ફેટને ગરમ કરતા. તો તમે અહીં આકૃતિની અંદર જોઈ શકો છો કે આપણે એક ઉત્કલન નળી લીધી છે કે જેને જ્વલન નળી પણ કહી શકાય, કે જેના અંદર થોડું ફેરસ સલ્ફેટનું દ્રાવણ, ફેરસ સલ્ફેટ જે પદાર્થ લીધો છે સોલિડ સ્વરૂપ, એને આપણે ગરમ કરવાનું છે. તો એને ગરમ કરતાં તમે જોઈ શકો છો કે અહીંયાથી એક વાયુ નીકળે છે. તો અહીંયા શું પ્રક્રિયા થતી જોવા મળતી હશે? તો આપણે સમીકરણના અંદર જોઈએ તો ફેરસ સલ્ફેટ કે જેને પહેલે આપણે જો પાવડરનું અવલોકન કરીએ તો એનો રંગ કેવો છે? તો એનો રંગ જે છે લીલાશ પડતો અથવા તો તમે લીલો પણ લખી શકો, કે જેને ઉષ્મા આપતા એનું શેમાં રૂપાંતરણ થાય છે? તો એમાંથી Fe2O3, ફેરિક ઓક્સાઇડ, SO2 અને SO3 આ 2 વાયુ જે છે સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ. તો જ્યારે એને ગરમ કરવામાં આવે છે ત્યારે જે પદાર્થ
આપણને મળે છે એનો રંગ જો તપાસવામાં આવે તો તમે જોઈ શકો પહેલે લીલાશ પડતો લીલો, અથવા તો તમે લીલો બી કહી શકો, એ લીલોનું શેમાં રૂપાંતરણ થાય છે તો લાલાશ પડતો કથ્થઈ રંગના અંદર. તો અહીંયા આપણે શું જોયું, એક પ્રક્રિયકને ઉષ્મા આપતા તેનું નાના નાના ઘટકોના અંદર રૂપાંતરણ થયું. તો આ રીતે વિઘટન પ્રક્રિયાના અંદર FeSO4 ની જગ્યાએ આપણે પ્રવૃત્તિ હજુ પણ આગળ 1.7 અને 1.8 જે છે જોઈશું કે જેના અંદર પણ વિઘટનની પ્રક્રિયા જોવા મળે છે. અને એ વિઘટનની પ્રક્રિયાના અંદર આ રીતે પ્રક્રિયકને ઉષ્મા આપતા કેટલીક પ્રક્રિયકના અંદર આપણે સૂર્યપ્રકાશનો પણ ઉપયોગ કરીશું પ્રવૃત્તિના અંદર. તો એના અંદર પણ તમે જોઈ શકો છો કે પ્રક્રિયકનું અણુ તૂટીને તેના નાના નાના ઘટકોના અંદર રૂપાંતરણ થાય છે. તો આ રીતે વિઘટન પ્રક્રિયા જે છે પ્રવૃત્તિ 1.6 તમને પરીક્ષાના અંદર પણ પૂછી શકાય છે. તો આ રીતે તમે આકૃતિ દોરી અને એને સમજાવી શકો છો. હવે આપણે પ્રવૃત્તિ ચલો હવે આપણે પ્રવૃત્તિ 1.7 જોઈએ. તો એમાં પણ આ રીતના જ સાધન સામગ્રીનો ઉપયોગ કરવાનો છે. તો આ જે ઉત્કલન નળી અથવા તો આપણે જ્વલન નળી કહીએ તો એના અંદર પહેલે આપણે જેમ ફેરસ સલ્ફેટનો પદાર્થ લીધો હતો તેની જગ્યાએ હવે આપણે લેડ નાઇટ્રેટ લેવાનું છે. તો હવે લેડ નાઇટ્રેટને તમે ઉષ્મા આપવામાં આવે તો તમે શું જોઈ શકો છો, તો તમે જોઈ શકો છો તો અહીંયા પણ એક વાયુ બહાર નીકળે છે. પણ હવે એ વાયુ કયો છે, તો એ વાયુ છે નાઇટ્રોજન ડાયોક્સાઇડ. તો અહીંયા સમીકરણના અંદર આપણે જોઈએ તો PbNO3 ટ્વાઇસ એ શું છે, લેડ નાઇટ્રેટનું અણુસૂત્ર. તો એ લેડ નાઇટ્રેટને ગરમ કરતા અથવા તો એને ઉષ્મા આપતા તમે જોઈ શકો છો કે તેમાંથી લેડ ઓક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને ઓક્સિજન આ 3 ઘટકો જે છે આપણને પ્રાપ્ત થાય છે. તો તમે પ્રયોગ દરમિયાન જ્યારે એને ગરમ કરવામાં આવે છે ત્યારે થોડો સમય પછી તમે એના અંદરથી એક વાયુ બહાર નીકળતો જોશો અને એ વાયુ જે છે એ કેવા રંગનો છે, તો કથ્થઈ રંગનો. તો આ રીતે અહીંયા પણ તમે શું જોયું, તો અહીંયા પણ આપણે વિઘટન પ્રક્રિયા જ જોઈ. એટલે કે મોટો અણુ જે છે અથવા તો પ્રક્રિયકનો અણુ જે છે તૂટીને તેમાંથી શું બન્યા છે, નાના નાના અણુ અથવા તો 2 કે તેથી વધુ નિપજો. તો આ રીતે વિઘટન પ્રક્રિયા જે છે એ વિઘટન પ્રક્રિયાના અંદર પ્રક્રિયકમાંથી નાના નાના અણુઓના અંદર વિઘટન થવાની પ્રક્રિયાને આપણે શું કહીશું, વિઘટન પ્રક્રિયા. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વિઘટન પ્રક્રિયામાં પ્રવૃત્તિ 1.8 જોઈએ. તો તેમાં સિલ્વર ક્લોરાઇડનું સૂર્યપ્રકાશની હાજરીમાં વિઘટન સમજવું. તો આ પ્રવૃત્તિના અંદર તમે એક આકૃતિમાં જોઈ શકો છો ચાઇના ડીશ. તો એ ચાઇના ડીશ જે છે જેના અંદર શું ભરેલું છે, તે સિલ્વર ક્લોરાઇડ. એ સિલ્વર ક્લોરાઇડ ભરેલી ચાઇના ડીશ છે એને તમે બારીની પાસે મૂકી દો. તો બારીની પાસે કે જ્યાંથી આપણને સૂર્યનો પ્રકાશ એ બારીના અંદર પ્રવેશતો હોય એ જગ્યા પર તમે ટેબલ પર એને મૂકી શકો. તો આ સૂર્યમાંથી આવતો સૂર્યપ્રકાશ શેના પર પડશે, તો સિલ્વર ક્લોરાઇડ પર. તો સૌ પ્રથમ સિલ્વર ક્લોરાઇડ જે છે એનો રંગ કેવો છે, તો સફેદ. સૌ પ્રથમ એનો રંગ કેવો છે, તો સફેદ રંગ. પણ જ્યારે એ સૂર્યના કિરણો સિલ્વર ક્લોરાઇડ પર પડે છે ત્યારે શું પ્રક્રિયા થશે, તો ત્યારે વિઘટનની પ્રક્રિયા થાય છે. તો આપણે સમીકરણથી સમજીએ તો સિલ્વર ક્લોરાઇડ જેનું અણુસૂત્ર શું છે, AgCl2, બરાબર.
તો અહીંયા આપણે ઉર્જા પ્રાપ્ત થાય છે પદાર્થને, પણ એ કયા સ્વરૂપે છે? તો એ પદાર્થ એ ઉર્જા જે છે સૂર્ય ઉર્જા, અથવા તો આપણે હાલ તો અહીંયા લખીશું સૂર્યપ્રકાશ. ઉર્જા કયા સ્વરૂપે પ્રાપ્ત થાય છે પદાર્થને? તો સૂર્યપ્રકાશ સ્વરૂપે. તો અહીંયા AgCl2 જે છે એનું વિઘટન થશે અને આપણને શું મળશે? Ag એટલે કે સિલ્વર અને ક્લોરાઇડ. તો હવે આપણે એનું સમીકરણ સંતુલિત કરવું પડે. તો AgCl2, તો અહીંયા આમ તો સિલ્વર ક્લોરાઇડને હાલ તો આપણે AgCl લખાય, પણ અણુસૂત્ર AgCl2 છે. તો અહીંયા AgCl એટલે કે સિલ્વર ક્લોરાઇડ લીધેલું છે. આપણે જ્યારે એનું વિઘટન થશે ત્યારે આપણને બે નિપજ પ્રાપ્ત થશે, સિલ્વર અને ક્લોરાઇડ. તો તમે અહીંયા જોઈ શકો છો કે ક્લોરાઇડને આપણે કઈ રીતે દર્શાવી શકીએ? તો Cl2. તો અહીંયા પરમાણુની સંખ્યા કેટલી છે? 2. તો અહીંયા તો એક જ છે. તો આપણે સમીકરણ સંતુલિત કરીએ તો આગળ શું લખી દઈશું? ટ્વાઇસ. તો હવે શું થયું? ટ્વાઇસ Ag અને Cl. પણ અહીંયા Ag કેટલા છે? એક જ છે. અહીંયા કેટલા છે? 2. તો આપણે સમીકરણ સંતુલિત કરીશું તો અહીંયા શું મળ્યું આપણને? ટ્વાઇસ Ag. હવે આ સમીકરણ પહેલાં સંતુલિત થઈ ગયું. તો હવે વિઘટન પ્રક્રિયામાં આપણે શું જોયું? તો વિઘટન પ્રક્રિયાના અંદર સિલ્વર ક્લોરાઇડ જે છે કે જે પહેલાં સફેદ રંગનો હતો, એને સૂર્યપ્રકાશના કિરણો એના પર પડવાથી એનું રંગનું શું થયું? એ રંગ પરિવર્તન થયું. એટલે કે અહીંયા વિઘટનની પ્રક્રિયા થઈ, બે પદાર્થ, બે નિપજો આપણને પ્રાપ્ત થઈ. તો એના અંદરથી એ સફેદ રંગનું શેમાં પરિવર્તન થયું? તો એ રંગનું આપણને પછી જે જોવા મળે છે કેવો રંગ મળે છે? ભૂખરો રંગ. તો આ રીતે AgClની જગ્યાએ સિલ્વર બ્રોમાઇડ પણ લઈ શકાય. તો સિલ્વર બ્રોમાઇડની પણ એ જ રીતની આપણે પ્રક્રિયા જોઈએ તો સૂર્યપ્રકાશની હાજરીમાં આમાંથી પણ આપણને બે જ નિપજ Ag અને Br2. તો અહીંયા પણ એ રીતે આપણે સમીકરણ સંતુલિત કરીએ તો ટ્વાઇસ AgBr, ટ્વાઇસ Ag વત્તા Br2. તો અહીંયા જે આપણને Ag અને Cl કે જેને આપણે સહી કહીશું સિલ્વર ક્લોરાઇડ અને સિલ્વર બ્રોમાઇડ, બંને પદાર્થનો ઉપયોગ ક્યાં થાય છે? તો શ્વેત અને શ્યામ ફોટોગ્રાફીમાં આ બે પદાર્થનો ઉપયોગ થાય છે. તો તમને એક ગુણના અંદર MCQના અંદર પણ પ્રશ્ન પૂછી શકાય. MCQs એટલે કે આપણે જે ઓપ્શન પ્રશ્ન કહીએ છીએ એ એક ગુણના જે પ્રશ્નો જે છે કે જેના અંદર તમને આ પ્રશ્ન પૂછી શકાય કે AgBr અથવા તો શ્વેત અને શ્યામ ફોટોગ્રાફીના અંદર કયા પદાર્થનો ઉપયોગ થાય છે? તો એના અંદર તમે લખી શકો સિલ્વર ક્લોરાઇડ અને સિલ્વર બ્રોમાઇડ. તો આ રીતે પ્રવૃત્તિ આપણે 1.8 જોઈ. એ રીતે એક પ્રવૃત્તિ વચ્ચે પણ આપેલી હતી, પ્રવૃત્તિ 1.7. આપણે જાણીએ છીએ કે હાઇડ્રોજન અને ઓક્સિજન, તો H2 વાયુ અને O2, આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ અને આપણને શું મળે છે? પાણી. અહીંયા પણ સમીકરણ સંતુલિત થઈ ગયું છે. તમે જો હાઇડ્રોજનના 2 પરમાણુ, ઓક્સિજનના 2, તો અહીંયા હાઇડ્રોજન 2 દુ 4. તો અહીંયા આપણે શું લખવું પડે? તો આ પ્રક્રિયા આપણે આમ જોઈએ તો આગળ આપણે પ્રક્રિયા 1 ભણ્યા કઈ? તો સંયોગીકરણની પ્રક્રિયા. બે જુદા જુદા પ્રક્રિયા વચ્ચે પ્રક્રિયા થઈ એક જ નિપજ પ્રાપ્ત થતી હોય તો તમે આમાં સંયોગીકરણની પ્રક્રિયાના અંદર જો તમારે આ ઉદાહરણ લખવું તો તમે લખી શકો. પણ આપણે ભણીએ છીએ વિઘટન પ્રક્રિયા. તો જો પાણીમાંથી ફરીથી આપણે હાઇડ્રોજન અને ઓક્સિજન મેળવવું હોય તો શું કરવું પડે? તો પાણીના અંદરથી આપણે ફરીથી હાઇડ્રોજન અને ઓક્સિજન પ્રાપ્ત કરવો હોય વાયુ સ્વરૂપે તો એના અંદર જે પ્રક્રિયા કરવામાં આવે છે એ વિઘટનની પ્રક્રિયા છે. તો એના અંદર આપણે વિદ્યુત વિભાજનની પ્રક્રિયા દ્વારા, એટલે કે એના અંદરથી વિદ્યુત પ્રસાર કરવો પડે છે પાણીના અંદરથી, અને વિદ્યુત વિભાજનની પ્રક્રિયા દ્વારા આ રીતે આપણે બે નિપજ પ્રાપ્ત કરી શકીએ છીએ. તો આ રીતે વિઘટન પ્રક્રિયાના અંદર ફરીથી વિઘટન પ્રક્રિયાના અંદર પ્રક્રિયકોને તોડવા માટે ઉષ્મા, વિદ્યુત અને સૂર્યપ્રકાશ જેવી ઉર્જાનો ઉપયોગ થાય છે. અને આ રીતે મોટા અણુઓ તોડીને એમાંથી નાના નાના અણુઓ મેળવવાની પ્રક્રિયાને આપણે શું કહીશું? વિઘટન પ્રક્રિયા. તો આ રીતે વિઘટન પ્રક્રિયાના અંદર 3 પ્રવૃત્તિ આપણે ભણ્યા, પ્રવૃત્તિ 1.6, પ્રવૃત્તિ 1.7 અને પ્રવૃત્તિ 1.8. તો આ રીતે તમે પરીક્ષાના અંદર વિઘટન પ્રક્રિયાની વ્યાખ્યા આપી, તેનું ઉદાહરણ આપો, અથવા તો તમને કોઈ પ્રવૃત્તિ આપેલી છે અને એના પરથી પ્રશ્નોત્તરી તમને કરેલી છે તો આ રીતે તમે એના જવાબ આપી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે રાસાયણિક પ્રક્રિયાનો ત્રીજો પ્રકાર જેને આપણે શું કહીશું? વિસ્થાપન પ્રક્રિયા. તો તેના વિશે અભ્યાસ કરીએ તો વિસ્થાપન પ્રક્રિયાની પહેલાં આપણે વ્યાખ્યા જોઈએ. જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વો ઓછા ક્રિયાશીલ તત્વને તેના સંયોજન અથવા તો આપણે દ્રાવણમાંથી દૂર કરે તેને આપણે શું કહીશું? વિસ્થાપન પ્રક્રિયા. સાદી ભાષામાં વિસ્થાપન પ્રક્રિયા આપણે સમજીએ ને તો વિદ્યાર્થી મિત્રો, દાખલા તરીકે ક્લાસના અંદર પહેલા બેન્ચ પર 3 વિદ્યાર્થી બેઠેલા છે અને છેલ્લી બેન્ચ જે છે કે જેના પર એક જ વિદ્યાર્થી બેઠેલો છે.
હવે કોઈ એક 3 વિદ્યાર્થીમાંથી કોઈ એક વિદ્યાર્થી જે છે દાખલા તરીકે મસ્તી કરી રહ્યો છે, તો આપણે શું કરીએ કે ચાલ ભાઈ તું મસ્તી કરે છે ને, જા તું છેલ્લી બેન્ચ પર બેસી જા. અને છેલ્લી બેન્ચવાળો વિદ્યાર્થીને તમે ક્યાં બેસાડી દીધો? પહેલી બેન્ચ પર. એટલે તમે શું કર્યું? ત્રીજો વિદ્યાર્થી જે પહેલી બેન્ચ પર બેઠેલો છે એની જગ્યા જે છે તમે કોને આપી દીધી? છેલ્લા બેન્ચ પર બેઠેલા વિદ્યાર્થીને. અને છેલ્લા બેન્ચ પર બેઠેલા વિદ્યાર્થી જે છે એને તમે પહેલી બેન્ચ પર લાવી દીધો અને પહેલી બેન્ચ પર વાળાને તમે ક્યાં મૂકી દીધો? છેલ્લી બેન્ચ પર. એટલે તમે શું કર્યું? એકની જગ્યા કોને આપી? બીજાને. તો આ રીતે વિસ્થાપન પ્રક્રિયા એટલે શું? તો વિસ્થાપન પ્રક્રિયા એટલે એક તત્વ, આ દાખલા તરીકે વધુ ક્રિયાશીલ તત્વ, એક તત્વ જે છે એ બીજા તત્વની જગ્યા લઈ લે. પરંતુ આના અંદર એક મહત્વની બાબત એ છે કે અહીંયા તમે આગળનો પાઠ ભણશો ધાતુ અધાતુ, જે જેના અંદર તમારે સક્રિયતા શ્રેણી આવશે. અને એ શ્રેણીના અંદર તમે જોશો કે વધુ ક્રિયાશીલ તત્વ કયા છે અને ઓછા ક્રિયાશીલ તત્વ કયા છે. અત્યારે આપણે વધુ ક્રિયાશીલ તત્વ અથવા તો આપણે એને સક્રિય તત્વો પણ કહી શકીએ. તો વધુ ક્રિયાશીલ તત્વ જ હંમેશા ઓછા ક્રિયાશીલ તત્વોને દ્રાવણમાંથી દૂર કરે. આ બાબત તમારે હંમેશા યાદ રાખવાની છે. ઓછા ક્રિયાશીલ તત્વ વધુ ક્રિયાશીલ તત્વને દ્રાવણમાંથી દૂર કરી શકતા નથી. દાખલા તરીકે બળવાન હોય એ જ નિર્બળને મારી શકે. નિર્બળ તો કોઈ બળવાનને મારી નહીં શકવાનો, તમને ખ્યાલ જ છે. તો અહીંયા આપણે વધુ ક્રિયાશીલ તત્વ ઓછા ક્રિયાશીલ તત્વને દ્રાવણમાંથી દૂર કરે તે પ્રક્રિયાને આપણે શું કહીશું? વિસ્થાપન પ્રક્રિયા. તો આપણે એક પ્રવૃત્તિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ તો લોખંડની ખીલી અને કોપર સલ્ફેટ દ્રાવણ વચ્ચે થતી પ્રક્રિયા. તો તમે અહીંયા એક સ્ટેન્ડ પર 2 કસનળી જોઈ શકો છો. એક કસનળીમાં એક કસનળીના અંદર કોપર સલ્ફેટનું દ્રાવણ ભરેલું છે કે જેનો રંગ કેવો દેખાય છે તમને? તો ભૂરા રંગનો. બીજી કસનળી જે છે એ હાલ આપણે ખાલી રાખવાની છે. અને આ કસનળી જે છે આપણે આને એ કહીએ, આને નામ આપીએ કસનળી બી. બરાબર. હવે આપણે બે ખીલી લેવાની છે, પણ ખીલીને લીધા પહેલાં એને કાચ પેપરથી તમારે થોડી ઘસી દેવાની છે. અને એ ખીલીનો કલર કેવો હશે એ તો તમને ખ્યાલ જ હશે. તો એ ખીલીનો કલર જે છે એ થોડી સ્લેટી કલરનો અથવા તમે ભૂરા રંગનો લઈ શકો. એવી ખીલી તમારે પસંદ કરવાની છે જેને કાચ પેપરથી ઘસવાની છે. બરાબર. એવી ખીલી 2 ખીલી લઈ અને તમને આકૃતિમાં અહીંયા દર્શાવ્યા પ્રમાણે એક સ્ટેન્ડના ઉપર તમારે સ્ટેન્ડની સાથે એક શું જોડેલું છે તો તમે જોઈ શકો છો કે એના અંદર એક કસનળીને સ્ટેન્ડથી ફિટ કરેલી છે. હવે એની અંદર કયું દ્રાવણ ભરેલું છે? આ જ કોપર સલ્ફેટનું દ્રાવણ ભરેલું છે. અને પેલી કાચ પેપરથી સાફ કરેલી જે 2 ખીલી છે એને તમારે બાંધી અને આ સ્ટેન્ડ સાથે ફિટ કરી દેવાની છે. હવે તમે થોડો સમય એટલે કે 2-3 કલાક પછી તમે શું જોશો? તો તમે જોશો જ્યારે આ 2 ખીલીને તમે દ્રાવણમાંથી જ્યારે બહાર કાઢો છો ત્યારે તમારે અવલોકન કરવાનું છે. તો પહેલાં ખીલી કેવી હતી? તો આપણે પેલા કાચ પેપરથી ઘસી હતી ત્યારે ખીલીનો કલર સમજી લો. અહીંયા આકૃતિમાં તમને પિંક કલર બતાવેલો છે, પણ એવી ખીલીનો કલર હોય ના, તમે જાણો છો ખીલીનો કલર. તો હવે 2-3 કલાક પછી જ્યારે તમે દ્રાવણમાંથી ખીલીને બહાર કાઢો છો ત્યારે એના પર કયો કલર તમને ચડેલો દેખાય છે? તો તમે પછી કલર કેવો દેખો છો? ભૂરા રંગનો. તો કહેવાનો મતલબ શું છે કે ખીલી જે છે અને એટલે કે ખીલી જેને આપણે પહેલાં આપણે અહીંયા દ્રાવણ કયું લીધું છે? તો CuSO4 કોપર સલ્ફેટનું દ્રાવણ. બરાબર. અને એના અંદર આપણે શું ડુબાડ્યું છે? તો અંદર આપણે Fe એટલે કે આયર્ન. તો એની વચ્ચે પ્રક્રિયા થઈ અને આ Cu અને Fe માંથી વધુ ક્રિયાશીલ તત્વ કયો છે? તો Fe. Fe કોનું સ્થાન લઈ લેશે? તો Cu નું. વધુ ક્રિયાશીલ તત્વ ઓછા ક્રિયાશીલ તત્વને દ્રાવણમાંથી દૂર કરે. તો Fe જે છે કોનું સ્થાન લઈ લેશે? Cu નું. તો શું બની જશે? FeSO4 ફેરસ સલ્ફેટ. અને શું છૂટું પડશે? તો આપણને જે છૂટું પડશે એ શું છે? તો Cu. તો અહીંયા વધુ ક્રિયાશીલ તત્વ જે છે ઓછા ક્રિયાશીલ તત્વને દ્રાવણમાંથી દૂર કરે છે. તો તમે જોઈ શકો છો. તો આકૃતિમાં અને પ્રક્રિયા દરમિયાન આ ખીલી જ્યારે ડુબાડેલી હશે ત્યારે એનો કલર અલગ હતો, પણ 2-3 કલાક પછી જ્યારે તમે એ ખીલીને દ્રાવણમાંથી બહાર કાઢો છો ત્યારે શું થશે? આ જે ભૂરો રંગ જે છે કોપર સલ્ફેટનો એ શેના પર ચડી જશે? ખીલી ઉપર. અને ભૂરો રંગ જે છે કેવો થઈ જશે? આછો. તો હવે આપણે અહીંયા જે કસનળી બી મૂકી છે એના અંદર આ દ્રાવણ ભરેલું છે કે જેના અંદર પહેલે ભૂરો રંગ ડાર્ક હતો કે જે કલર શેના પર ચડી ગયો છે? ખીલી પર. અને હવે પ્રક્રિયા પછી જે દ્રાવણ વધશે એ દ્રાવણ કેવું છે? આ તમને દેખાય છે, પણ એ કેવા રંગનું છે? આછા ભૂરા રંગનું. તો આ રીતે અહીંયા આપણે આ પ્રયોગ દ્વારા શું સમજ્યા? તો આ પ્રયોગ દ્વારા આપણે એમ સમજ્યા કે કોપર સલ્ફેટના દ્રાવણના અંદર આપણે જ્યારે ખીલી ડુબાડીએ છીએ ત્યારે વધુ ક્રિયાશીલ તત્વ જે છે ઓછા ક્રિયાશીલ તત્વનું શું લઈ લે છે? સ્થાન. અને ઓછા ક્રિયાશીલ તત્વને દ્રાવણમાંથી શું કરે છે? દૂર. તો આ રીતે FeSO4 વત્તા આપણને શું મળે છે? Cu. એ જ રીતે તમે ફરીથી બીજી પણ પ્રક્રિયા બીજો પ્રયોગ પણ કરી શકો.
તો અહીંયા આપણે ફરીથી CuSO4નું દ્રાવણના અંદર હવે આપણે ઝીંક ધાતુના સમજી લો ટુકડા ડુબાડવામાં આવે તો Zn એ Cu કરતાં કેવું છે? ફરીથી સક્રિય છે. તો ફરીથી Zn એ કોનું સ્થાન લઈ લેશે? Cuનું. તો શું બનશે? ZnSO4 વત્તા શું છૂટું પડશે? Cu. એ રીતે તમે હવે હજુ એક પ્રક્રિયા આપણે લઈએ તો લેડ. તો પીબીની પ્રક્રિયા આપણે CuCl2 કોપર ક્લોરાઇડ સાથે કરીએ તો અહીંયા પણ એ જ કે આ પીબી જે છે કોનું સ્થાન લઈ લેશે? Cuનું. તો શું મળશે આપણને? PbCl2 વત્તા Cu. તો આ બધી જ પ્રક્રિયામાં તમે શું જોયું? તો આ ત્રણેય જે તત્વો તમને દેખાઈ રહ્યા છે કયા કયા? આ ત્રણ તત્વો જે છે એમાં Fe, Zn અને Pb. Fe, Zn અને Pb આ ત્રણેય તત્વો કેવા છે? તો વધુ ક્રિયાશીલ તત્વ. તો વધુ ક્રિયાશીલ તત્વ Fe, Zn અને Pb ત્રણેય વધુ ક્રિયાશીલ તત્વ એ દ્રાવણમાંથી ઓછા ક્રિયાશીલ તત્વને દૂર કરે છે. તો આ રીતે વિસ્થાપન પ્રક્રિયા શું છે? તો વિસ્થાપન પ્રક્રિયાના અંદર વધુ ક્રિયાશીલ તત્વ ઓછા ક્રિયાશીલ તત્વને તેના સંયોજનમાંથી દૂર કરે છે અને એનું શું લઈ લે છે? સ્થાન. તો આ રીતે તમને વિસ્થાપન પ્રક્રિયા પરીક્ષાના અંદર પૂછી શકાય કે વિસ્થાપન પ્રક્રિયાની વ્યાખ્યા આપી તેનું ઉદાહરણ આપો. તો તમે આ રીતે વ્યાખ્યા આપી અને આ ગમે તે ત્રણ આ તમને ત્રણ ઉદાહરણ આપેલા છે એમાંથી તમે ગમે તે ત્રણ ઉદાહરણમાંથી ગમે તે એક ઉદાહરણ આપી અને 2 ગુણનો આ પ્રશ્ન જે છે એને તમે કમ્પ્લીટ કરી શકો છો. તો આ રીતે આપણે ત્રીજો પ્રકાર ભણ્યા રાસાયણિક પ્રક્રિયાનો. કયો? તો વિસ્થાપન પ્રક્રિયા. હવે પછીનો આપણે પ્રકાર ભણીશું દ્વિવિસ્થાપન પ્રક્રિયા. વિદ્યાર્થી મિત્રો હવે આપણે રાસાયણિક પ્રક્રિયાનો ચોથો પ્રકાર દ્વિવિસ્થાપન પ્રક્રિયા વિશે અભ્યાસ કરીશું. તો આગળ આપણે વિસ્થાપન પ્રક્રિયાના અંદર એક પ્રક્રિયામાં એક તત્વ જે છે એટલે કે વધુ ક્રિયાશીલ તત્વ ઓછા ક્રિયાશીલ તત્વનું વિસ્થાપન કરતું હોય. અહીંયા આપણે દ્વિવિસ્થાપન પ્રક્રિયા જે છે તો દ્વિ કેમ? તો અહીંયા જે રાસાયણિક પ્રક્રિયામાં 2 પ્રક્રિયકો તો અહીંયા આપણે 2 પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થતી જોવાની છે. તો 2 પ્રક્રિયકો વચ્ચે ખાસ તમારે આ શબ્દ પર ધ્યાન આપવાનું છે. 2 પ્રક્રિયકો વચ્ચે આયનોની આપણે થતી હોય તો એવી પ્રક્રિયાને આપણે દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહીશું. હવે આપણે આગળ પ્રવૃત્તિ દ્વારા સમજીએ તો પ્રવૃત્તિ 1.10 તો આમાં આપણે 2 કક્ષનળી લેવાની છે. એક કક્ષનળીના અંદર તમારે ભરવાનું છે બેરિયમ ક્લોરાઇડ અને બીજી કક્ષનળીના અંદર તમારે ભરવાનું છે સોડિયમ સલ્ફેટનું દ્રાવણ. તો સમીકરણમાં આપણે જોઈએ તો સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડ આ બંને કક્ષનળીને જ્યારે તમે હાથમાં પકડશો તો બંનેનું દ્રાવણ કેવું હશે? તો રંગવિહીન. બંનેનું દ્રાવણ હશે રંગવિહીન. હવે જો બેરિયમ ક્લોરાઇડના અંદર સોડિયમ સલ્ફેટનું દ્રાવણ ધીમે ધીમે ઉમેરતા જઈશું તો આપણે શું જોઈશું? તો આપણે જોઈશું કે નીચે આપણને એક સફેદ રંગના અવક્ષેપ જોવા મળે છે. તો અહીંયા આપણે પ્રક્રિયા થતી જોઈએ છીએ. તો અહીંયા Na જે છે Cl સાથે પ્રક્રિયા કરશે તો NaCl સોડિયમ ક્લોરાઇડ અને Ba એ કોની સાથે જોડાઈ જશે? તો SO4 સાથે. તો આપણને શું મળે છે? BaSO4. તો જે સફેદ રંગના અવક્ષેપ જોવા મળે છે એ કોના છે? તો એ જે છે બેરિયમ સલ્ફેટ. તો અહીંયા આપણને જે અવક્ષેપ પ્રાપ્ત થાય છે એ અવક્ષેપ કેવા છે? અદ્રાવ્ય. અદ્રાવ્ય વસ્તુ આપણને અંદર જોવા મળે છે. દ્રાવ્ય હોય તો આપણને દેખાય જ નહીં પણ અદ્રાવ્ય જે આપણને જોવા મળે છે એ કયા સ્વરૂપે જોવા મળે છે? તો આપણને અદ્રાવ્ય અવક્ષેપ BaSO4. તો અહીંયા